ભુજના ભીડ નાકા પાસે ગેસ લીકેજ થતાની સાથે જ દોડધામ મચી જવા પામી છે। પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન ખોદતી સમયે ગેસ લીકેજ થયું, જેમાં આસપાસની દુકાનો તાત્કાલિક બંધ કરી દેવામાં આવી અને સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના પણ ત્યાં ટળી હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય છે। ભુજના ભીડ નાકા પાસે ગેસ લીકેજ થતાની સાથે જ દોડધામ મચી જવા પામી છે। એ વિસ્તારની તસવીરો પણ જ્યાં સામે આવી રહી છે, જ્યાં જેસીબી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભુજની ગટર તો તદ્દન ફેર છે ને કામ જ્યારે થતું હતું તે અચાનક ગેસ લાઈન તૂટી। હવે એમાં તૂટી એ વાંધો નથી, પણ પાછળ શું સેફટી કાંઈ નહીં ને માણસો ત્યાંથી ભાગ્યા છે। અહીંયા બીજા અધિકારી ઊભા હતા, એન્જિનિયર બધા ભાગી ગયા મૂકીને રામ ભરોસે। કોઈ સેફટી નથી। બાજુમાં મારી હોટલ છે, હું પણ દુકાનમાંથી ભાગું પડતા બચ્યો છું માંડ। મારી દુકાનમાંથી બાજુમાં હોટલ હતી, એને પ્રાઇમ બંધ કરાવ્યો। બાજુમાં ચાવાળો હતો, એને કીધું ભાઈ બંધ કર, બધા ભાગી ગયા। જવામાં તો અફરાતફરી જેવો મોલ થઈ ગયો। લોકોને અસુવિધા ઊભી થઈ રહી છે, એનું કોઈ પણ પ્રકારનો દિશા નિર્દેશ કર્યા વગર ગેસની એજન્સી દ્વારા એમને કહેવામાં આવેલું છે કે આ જગ્યાએ ગેસનું છે। અત્યારે ઘટના બની ગેસ લીકેજની, ત્યારબાદ એજન્સી અહીંયા આવી છે। એમણે આવીને અહીંયા ચૂનો છાંટવાનો કર્યું છે। સવારે 8 વાગે જ્યારે હું આવ્યો ત્યારે કોન્ટ્રાક્ટરને કહ્યું કે બેરીકેડ તમે જ્યાં લગાડ્યા છે ત્યાં સાવ ખોટા છે, બેરીકેડ નજીકની બાજુમાં લગાડો જેથી કરીને લોકો નીકળી શકે। ભુજના ભીડ નાકા પાસે ગેસ લીકેજની ઘટના સામે આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ભુજ નગરપાલિકા દ્વારા હાલમાં ડ્રેનેજની કામગીરી છે તે અત્યારે ભીડ નાકા વિસ્તારમાં કરવામાં આવી રહી છે અને તે જ સમયે જેસીબી વડે જ્યારે કામગીરી ચાલી રહી હતી તે સમયે ગેસની લાઈન અચાનક જ તૂટવાના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। જોકે મોટી દુર્ઘટના થતા હાલ ટળી છે, કારણ કે આસપાસનો વિસ્તાર છે તે દુકાનો છે તેને બંધ કરી દેવામાં આવી। ચાની હોટલો પર જે કીટલીઓ છે, ગેસનો ચૂલો છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। થોડી વાર માટે ચોક્કસથી લોકોમાં એક ડરનો માહોલ ઊભો થયો હતો। કંઈક ને કંઈક ભુજ નગરપાલિકાની બેદરકારી છે તેના કારણે આ પ્રકારની ઘટના છે તે સર્જાઈ હતી એવી લોકો માંગ કરી રહ્યા છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ।